આજે આપણે વાત કરીશું પ્રેગ્નન્સી દરમિયાન થતા કબજિયાત વિશે. પ્રેગ્નન્સી દરમિયાન શરીરમાં ઘણા બધા ચેન્જીસ થાય છે જેનાથી કબજિયાત થઈ શકે છે. આના માટે તમારે શું કરવું જોઈએ? તો તમે જે ખોરાક લેતા હોવ જે કબજિયાત કરતો હોય, લાઈક મેંદો છે, જંક ફૂડ છે, તેને રિમૂવ કરવો જોઈએ. વધારે ફાઈબરવાળો ખોરાક, પાલકની ભાજી, મેથીની ભાજી, વધારે પડતું લિક્વિડ, ફાઈબરવાળા ફ્રૂટ્સ એવું લેવું જોઈએ. સવારમાં ઉઠીને હોટ વોટર એટલે કે ગરમ પાણી પીવું જોઈએ, પછી હળવી કસરત કરવી જોઈએ અને પછી ટોયલેટ જવું જોઈએ. તમે ઈસબગુલનો ઉપયોગ પણ કરી શકો છો. ઈસબગુલનો બેસ્ટ ટાઈમ બપોરે જમીને 3 કલાક પછી લેવાનો છે. 5 ગ્રામ જેટલું ઈસબગુલ તમે લઈ શકો છો. ઈસબગુલને મોઢામાં મૂકીને પછી પાણી પીને એને તમે ગળી શકો છો. ઈસબગુલ જો શરીરમાં અંદર જઈને ફૂલે તો તેની ઇફેક્ટ સારી આવતી હોય છે. ઘણા લોકો ઈસબગુલ પલાળીને લેતા હોય છે, જેનાથી તેના સ્વાદમાં ચેન્જ થઈ જાય છે, સ્વાદ માફક નથી આવતો, ચીપચીપું થઈ જાય છે અને ઉપકા કરાવડાવે છે. તે સાચી મેથડ નથી લેવાની. આથી તમે ઈસબગુલનો ઉપયોગ કરીને પ્રેગ્નન્સીમાં કબજિયાતથી રાહત મેળવી શકો છો. થેન્ક યુ.